स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના બ્લોક 1ના એકમ 3ની આપણે વાત કરતા હતા. મિત્રો, બ્લોક 1નો એકમ 3 જે છે તે આત્મપ્રેરણા વિશેનો છે અને આત્મપ્રેરણાના વિવિધ પાસાઓની ચર્ચા આપણે આ એકમમાં કરીશું. ગત વખતે આપણે જે ચર્ચા કરતા હતા તેમાં આપણે છેલ્લે વિધાન પ્રમાણે બે બાબત હતી કે આપણે આત્મપ્રેરણા માટે સ્વીકૃતિ અને જવાબદારી આ બંને બાબતોને સ્વીકારવી પડે. સ્વીકૃતિ એટલે કે માન્યતા, લોકોની વાહવાહ મેળવવી, લોકો દ્વારા માન મળવું. અને આપણે એ પણ જોયું હતું કે આ બધું ન મળે તો પણ પોતાની જાત માટે પોતે સ્વીકૃતિ આપવી, પોતાએ કરેલા કાર્યની પોતે સ્વીકૃતિ આપવી જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ. તો એનું કારણ એ છે કે લોકો જ્યારે તમને રેકોગ્નિશન આપે છે, માન્યતા આપે છે, સ્વીકૃતિ આપે છે, ત્યારે તમે ઉઠાવેલા શ્રમની એમની પાસે કોઈ માહિતી હોતી નથી, એમને માત્ર પરિણામની માહિતી હોય છે. પણ એ કાર્ય પૂર્ણ કરવામાં લાગેલો શ્રમ, સમય, શક્તિ, મૂડી, લોકોનો સહયોગ એ કેટલા પ્રકારનો હતો તેની એમને કોઈ જાણ હોતી નથી. એટલે એ કર્યા કરતાં તમને તમારા સર્જન ઉપર વિશ્વાસ હોવો જોઈએ ને પોતાની સ્વીકૃતિ પોતે આપવી. આ રીતે માન્યતા મળવાથી તમને અથવા તો તમે પણ એ કાર્ય, સંસ્થા કે સમાજના અભિન્ન અંગ છો એવી અનુભૂતિ થશે અને લોકો તમને રેકોગ્નિશન આપે છે એટલે તમને અન્ય નવું કામ કરવાની પ્રેરણા પણ મળશે. એક કાર્ય પૂર્ણ થવાથી જો તમને કોઈ રેકોગ્નિશન ન મળે અથવા તો તમે તમારી જાતને પણ મોટિવેટ ન કરો અથવા તો રેકોગ્નિશન ના આપો, માન્યતા ના આપો, તમારી જાતને પણ એ કાર્ય પૂર્ણ કરવા માટેની સ્વીકૃતિ ના આપો, તો તમને બીજું કોઈ કાર્ય કરવાની પ્રેરણા તમને મળી શકતી નથી અને એ પછી કોઈ કાર્ય કરવાનું તમને ઈચ્છા પણ થતી નથી. તો આમ જ્યારે લોકોની વાહવાહી મળે છે ત્યારે તમે એ સમાજના અભિન્ન અંગ છો એવું તમને જવાબદારી થાય છે અને તમારી આત્મપ્રેરણા છે એ વધુ મજબૂત થાય છે. જવાબદારી ઉઠાવવું એટલે શું? આપણે આગળના વ્યાખ્યાનમાં પણ કહ્યું હતું કે જ્યારે એક સૂચન આવે છે ત્યારે સામેના વર્ગમાંથી કેટલોક વર્ગ એવો છે કે જે અર્લી એડપ્ટર્સ છે, તરત જ સ્વીકૃત કરનારો છે, સ્વીકારનારો છે, જવાબદારી લેનારો વર્ગ છે. એવા લોકો તરત જ જવાબદારી ઉઠાવે છે કે જેનામાં નેતૃત્વના ગુણો છે. બીજો વર્ગ એવો છે કે જે બીજાને કરવા દો પછી આપણે કરીએ, અને ત્રીજો વર્ગ એવો છે કે જે કદી એ નવી વાતને સ્વીકારતો નથી ને કોઈ પણ નવું કાર્ય કરવા માટે તત્પર બનતો નથી. તો આમ જવાબદારી ઉઠાવવી એટલે શું? તો કાર્ય, સંસ્થા કે સમાજ માટે જવાબદારી વહન કરવાથી તમે પણ એ સમાજ, સંસ્થાના એક ભાગ છો એવી તમને અનુભૂતિ થાય છે અને એનો તમને સંતોષ મળે છે, પૂર્ણતાનો અનુભવ પણ થાય છે. જવાબદારી વિના
વચનબદ્ધતા વિના એટલે કે કમિટમેન્ટ વિના કોઈ એક પાગલ વ્યક્તિની જેમ ધ્યેય પ્રાપ્તિનો સંઘર્ષ જે છે તેનો કોઈ અર્થ નથી. ધ્યેય પ્રાપ્તિ થાય પણ ખરી, પણ એનાથી જે કંઈ ફાયદો થાય છે એ આર્થિક ફાયદો થાય કે પ્રમોશન મળે એ બધું તત્કાલીન અથવા તો અલ્પકાલીન છે. એનાથી કંઈ બહુ ઝાઝો ફાયદો, આંતરિક રીતે ફાયદો તમને થતો નથી. જવાબદારી લઈને તમે કોઈ સારા કામની ધ્યેય પ્રાપ્તિના કાર્યમાં જો સહભાગી થયા હો અને સામૂહિક નેતૃત્વ પૂરું પાડો છો, ત્યારે તમારા ભાગે આવતી જવાબદારી પૂરતું તમે નેતૃત્વ પૂરું પાડો છો, ત્યારે એ કાર્ય પૂર્ણ થવા પછી એની યાદ જે છે એ પણ તમારા માટે આત્મપ્રેરણા બની જાય છે ને તમે નવું કાર્ય કરવા માટે તત્પર બનો છો. તો આ સેલ્ફ મોટિવેટેડ કેવી રીતે રહેવું, આત્મપ્રેરિત કેવી રીતે રહેવું, હંમેશા કેવી રીતે રહેવું, એ પણ કંટાળ્યા વગર, થાક્યા વગર, લોકોની ટીકાઓને સહન કરીને આ બધા જ માહોલમાં તમારે દરરોજ સ્વયં પ્રેરિત કેવી રીતે રહેવું એના કેટલાક સિદ્ધાંતો કે મોડેલ્સ એ મનોવિજ્ઞાનમાં આપેલા છે. મિત્રો, પ્રેરણાની અનુભૂતિ એટલે કે તમને આંતરિક પ્રેરણા કે બાહ્ય પ્રેરણા, જે પણ પ્રકારે પ્રેરણા મળે તે એ કોઈ પણ કાર્ય કરવા માટે તમને એ ઉદ્દીપક તરીકે કામ કરે છે ને તમને એ કાર્ય પૂર્ણ કરવા માટેની ઉત્તેજના પૂરી પાડે છે. અને કાર્ય પૂર્ણ કરવા માટેની અથવા તો કાર્ય કરવા માટે આગળ વધવા માટેની તમને ઉત્સાહ અને આનંદ બંને પ્રાપ્ત થાય છે. કે ચાલો આજે આ પુસ્તક વાંચીએ, ચાલો આજે આપણે આ ગૃહ કાર્ય પૂર્ણ કરી દઈએ, ચાલો આજે એસાઇનમેન્ટ જે છે એ સ્વ અધ્યયન સામગ્રીની મદદ થોડીક લઈને મૌલિક રીતે લખવા પ્રયત્ન કરીએ. આ કોઈ પણ કાર્યો તમારા અભ્યાસના ભાગરૂપે છે તે અથવા તો તમારી ફરજના ભાગરૂપે છે તે, આ બધાની અનુભૂતિ જે છે એ તમને કોઈ પણ કાર્ય કરવા માટે તમને ઉત્તેજના પૂરી પાડે છે કે લેટ અસ ડુ ધીસ. આટલો વિચાર પણ તમને કાર્યની શરૂઆત કરાવે છે. અને કોઈ પણ વ્યક્તિને એના પ્રેરણા સ્ત્રોતની ખબર જ હોય છે, તો તેનો હરરોજ આપણે ઉપયોગ કરવો જોઈએ. જે કાર્ય કરવાની તમને પ્રેરણા મળતી હોય એવું વાંચન તો હરરોજ કરવું જોઈએ. એવા સમર્થ ગુરુનું માર્ગદર્શન લેવું જોઈએ. કાર્ય પૂર્ણ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું, તો ધ્યાનની વિવિધ પ્રક્રિયામાંથી હંમેશા પસાર રહેવું જોઈએ, થવું જોઈએ. નિયમિતપણે આનો ઉપયોગ કરવો જોઈએ. આ મહાવરો પણ છે. મિત્રો, જ્યારે તમે હરરોજ સ્વયં પ્રેરિત રહેવા માગતા હોય ત્યારે એ કાર્યનો મહાવરો છૂટે નહીં, રિયાજ છૂટે નહીં, તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કેવી રીતે કરી શકાય?
તો કામ કરતાં કરતાં થોડોક વખત સમયાંતરે વિરામ લેવો જોઈએ, જેથી કરીને તમારું શરીર અને મન થાકે નહીં. જો તમે એક શ્રેષ્ઠ સ્તર ઉપર પ્રદર્શન તમારું સારું દેખાડવા માંગતા હો તો આરામનો સમય કાઢવો પણ ખૂબ જ જરૂરી છે. થોડીક મિનિટોના આરામથી પણ તમને તાજગી આવે છે અને ફરીથી ધ્યાન લગાવીને કામ કરી શકાય છે. બીજો મુદ્દો છે કે તમારો જે ઉદ્દેશ જે છે કાર્ય પૂર્ણ કરવાનો અથવા તો એનાથી શું મળશે એની જાહેરાત તમે બધાની સામે પહેલાંથી ન કરો. ખાસ કરીને નકારાત્મક વ્યક્તિઓની સામે તો કદાપી પણ નહીં. નહીંતર સ્વભાવગત તમને પ્રેરણ પૂરું પાડવાને બદલે તમને એ તમારા વિચારને એ ગમે તે રીતે તોડી પાડવા પ્રયત્ન કરશે અને તમારામાં મનમાં એક દ્વંદ ઊભો કરશે કે આ કામ કરવું કે ન કરવું. સારા મિત્રો જે હોય છે તે એ તમને નકારાત્મક રીતે નહીં પણ હકારાત્મક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે કેવી કેવી અડચણો આવી શકે, મતલબ કેવી રીતે વધુ સારી રીતે પૂર્ણ કરી શકાય, તેના ભયસ્થાનો શું છે એની ચર્ચા ચોક્કસ કરે, નકારાત્મકતા નથી. દરેક સૂચનને આપણે ચિંતન કરવું જોઈએ, સ્વીકારવું જોઈએ કે ન સ્વીકારવું એ પછી નક્કી કરવું, પણ દરેક મુદ્દા ઉપર ધ્યાન ચોક્કસ કેન્દ્રિત કરવું જોઈએ અને ઘણી વખત નાની નાની ટિપ્સ એ તમને મોટી સફળતા તરફ લઈ જાય છે. એટલે પહેલાં કામ શરૂ કરી દેવું જોઈએ, આયોજનને ગુપ્ત રાખવું જોઈએ, એના સ્ટેપ્સની ચર્ચા કદી ન કરવી જોઈએ, સિવાય કે ઘણા મોટા આયોજનમાં બ્રેઇનસ્ટોર્મિંગની જરૂર પડે, અન્ય લોકોના અભિપ્રાયો, એમની માન્યતાઓ, એમના અનુભવોની જરૂર પડે તો આપણે એ અનુભવો એમની સાથે શેર કરવા જોઈએ, એ અનુભવોને આપણે ધ્યાને લેવા જોઈએ. એ વખતની પરિસ્થિતિ, એ વખતનો સમય, એ વખતના સંસાધનો, એ વખતના સંશોધનો, એ વખતના સાધનો કેવા પ્રકારના હતા, તેની સાથે અત્યારે કેવા પ્રકારની તમારી ક્ષમતાઓ છે તેનો પણ વિચાર કરી લેવો જોઈએ અને ત્યાર પછી આપણે કામ આગળ કરવું જોઈએ. પણ નાના કાર્યો માટે ખાસ કરીને તમારા આયોજનને ગુપ્ત રાખવું જોઈએ. જ્યારે થોડીક સફળતા મળે પછી જ તમારા કાર્યને લક્ષ્ય વિશે તમારે બતાવવું જોઈએ. મિત્રો, દરરોજ એક યાદ રાખવું જોઈએ કે જિંદગી બહુ ટૂંકી છે અને અમર્યાદિત સમય નથી. જે કંઈ પદાર્પણ કરીને જવાનું છે તે માટે જે કંઈ જીવનમાં કંઈ કરવા માગો છો, સારી ફૂટપ્રિન્ટ મૂકવા માગો છો, પદચિહ્નો તમારા મૂકીને જવા માગો છો, તો એ સમયસર અને ઝડપથી પૂરા કરવા જોઈએ. મૃત્યુ એક શક્તિશાળી પ્રેરક છે એ માની લેવું જોઈએ. આ ક્ષણ આપણી પાસે છે, આવતીકાલની કદાચ સવાર આપણી પાસે ન પણ હોય. એટલા માટે જ કહેવાયું છે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. અને એ તમને ખૂબ જ સારું પ્રેરણ એ પૂરું પાડે છે કે તમારી પાસે કદાચ કાલ ન પણ હોય તો આપણે આજનું કામ આજે આપણે સારી રીતે પૂર્ણ કરવું જોઈએ. નાની નાની સફળતાઓ જ્યારે મળે ત્યારે એનું સેલિબ્રેશન કરવું જોઈએ, એનો આનંદ લેવો જોઈએ. અને આમ કરવાને લીધે આવી ઘટનાઓ છે આપણને પ્રેરણ પૂરું પાડે છે. નાની નાની સફળતાઓ મળવાથી તમારો
જે મહાવરો છે એના ઉપર પણ તમને વિશ્વાસ આવે છે, આત્મવિશ્વાસ વધે છે અને આપણે આપણું કામ લક્ષ્યપૂર્વક સમયસર પૂરું કરી શકીએ છીએ. સ્વયં પ્રેરિત રહેવા માટે એક સાથે ઝાઝા કામ હાથમાં ન લેવા જોઈએ. એક સાથે વધારે કામ હોય તો પણ તેની અગત્યતા નક્કી કરવી જોઈએ, એનો ક્રમ નક્કી કરવો જોઈએ. મહત્ત્વના કાર્યો, અતિશીઘ્ર કરવાના થતા કાર્યોની યાદી આપણે પહેલાં તૈયાર કરવી જોઈએ અને ક્રમબદ્ધ એક એક કાર્ય પૂર્ણ કરવું જોઈએ. દાખલા તરીકે તમારી સામે પરીક્ષા છે, 6 મહિના પછી છે, એસાઇનમેન્ટ પૂરો કરવાનો સમય 10 દિવસનો છે. આજનું આ વ્યાખ્યાન સાંભળવાનો સમય, આ જે સમયનો બ્લોક છે એ સમય પૂરતો જ છે. હવે 3-4 કાર્યો તમારી સામે છે, તો તમારે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આ સમયનો બ્લોક પૂરું થયા પછી આ વ્યાખ્યાન જતું પણ રહે. સૌથી પહેલું કામ એ કરવું જોઈએ. એસાઇનમેન્ટ માટે 10 દિવસનો સમય છે, તો 10 દિવસના સમયથી તો પરીક્ષા તો 6 મહિના પછી છે, તો એસાઇનમેન્ટ એવી રીતે લખીએ કે જેથી કરીને પરીક્ષામાં પણ કામમાં લાગે. તો બીજું કામ રહેશે એસાઇનમેન્ટનું ને ત્રીજું કાર્ય રહેશે પરીક્ષાની તૈયારીનું. તો આમ મહત્ત્વના કાર્યો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે કામ મહત્ત્વનું ન હોય એવું કોઈ કાર્ય હાથ ઉપર ન લેવું જોઈએ અને રોજિંદા કાર્યોમાં વધુ સમય ન બગાડવો જોઈએ. આપણે જે સમય જે કાર્ય માટે આપવાનો થતો હોય તે પૂર્ણ રીતે એના માટે જ ફાળવવો જોઈએ. આરામ અને કાર્યની પ્રાપ્તિ એ બંને એક સાથે સંભવી શકે નહીં. વચ્ચે વચ્ચે થોડોક આરામ જરૂરી છે, પણ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુગે મૃગા. સૂતેલા સિંહના મુખમાં મૃગ આપોઆપ પ્રવેશતું નથી. આ સુભાષિતને પણ આપણે યાદ રાખવું જોઈએ. તો તમારી જાત માટેનું જે રોજિંદુ કાર્ય છે એના માટે બહુ સમય ન વેડફવો જોઈએ અને તમારું કાર્ય છે એ સમય માટે સમયસર પૂર્ણ થાય તે માટેનો સમય તમારે આપવો જોઈએ. સેલ્ફ પીટી, પોતાની જાત ઉપર દયા, હું નબળો છું, ગરીબ છું, અશક્ત છું, માનસિક બીમાર છું, મને કંઈ આવડતું નથી, તો પોતાની જાતની ટીકા, પોતાના જાત માટેની ટીકા જે છે એકદમ ઓછી કરી દેવી જોઈએ. પોતાની જાતને તમારે ખૂબ પ્યાર કરવો જોઈએ. તમે જ છો. તમારી સાથેની સરખામણી બીજાને સાથે ન કરવી જોઈએ. જે ક્ષમતાઓ, જે ખૂબીઓ તમારામાં છે અન્ય પાસે નથી, એટલે તમારે બીજાની સાથે સરખામણી ન કરતા તમે અજોડ છો, તમે બેજોડ છો. આપણે પ્રાર્થનામાં કહીએ છીએ, અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું. આ અદ્વિતીય એટલે કોણ? દરેક વ્યક્તિ અદ્વિતીય છે. અદ્વિતીયતાનો અર્થ એ થાય કે અત્યારે વાસ્તવિક જગતમાં તમારા જેવું બીજું કોઈ નથી. ફિઝિકલ રીતે પણ નહીં. તમારો જેવો રેટિના બીજા કોઈનું નથી. તમારા જેવી હસ્તરેખા પ્રિન્ટ પણ બીજા જેવી નથી. થંબ પ્રિન્ટ પણ બીજાની સરખામણીમાં નથી. એટલું નહીં,
તમારી પહેલાં જે મૃત્યુ પામ્યા એ પણ તમારા જેવા નહોતા, હવે પછી જે જન્મ લેશે એ પણ તમારા જેવા નહીં હોય. એટલે તમે તમે છો, બીજાની સાથે સરખામણી ન કરો. ચોક્કસ બીજાની બાબતમાંથી શીખવું જોઈએ, એના વ્યક્તિત્વમાંથી કંઈ શીખવા મળતું હોય તો શીખવું જોઈએ, પણ કોઈને કોઈના જેવા બનાવી શકાતા નથી. એટલે કોઈના જેવા બનવા પ્રયત્ન ન કરવો. નહીતર તો ખાદી પહેરનારા આટલા બધા લોકોમાંથી બીજો ગાંધી જન્મી ચૂક્યો હોત, બીજો મહાવીર જન્મી ચૂક્યો હોત, બીજા બુદ્ધ આપણને પ્રાપ્ત થયા હોત, બીજા પૈગંબર સાહેબ આપણને પ્રાપ્ત થયા હોત, બીજા કૃષ્ણ, રામ અથવા તો જથુસ્ત આપણને પ્રાપ્ત થયા હોત. પણ આવું બન્યું નથી. એનો અર્થ એ થયો કે અનુનાયીઓમાંથી એ વ્યક્તિનું ઘડતર થાય છે, પણ જેના અનુનાયી બનીએ છીએ એના જેવું થઈ શકાતું નથી. એટલે કે આપણે અદ્વિતીય છીએ, આપણે જ છીએ, બીજાની સાથે સરખામણી ન કરવી જોઈએ અને સ્વયં સ્ફુરિત હંમેશા રહેવું જોઈએ કે હું એકલો જ આ કાર્ય કરી શકું એમ છું, સારી રીતે કરી શકું એમ છું. નવી સારી સારી આદતો આપણે કેળવવી જોઈએ. મનને નવી આદત વિશે હકારાત્મકતાથી એ તમારું મન નવી આદતને સ્વીકારે એવું અનુમોદન આપવું જોઈએ. તમે જે સમય આપો છો એમાં રોજ સવારે 2 કલાક જલ્દી ઉઠીએ, એનો અર્થ એ થાય કે દિવસમાં તમને તમારા કાર્ય પૂર્ણ કરવા માટે 2 કલાક વધારે સમય મળશે. એવું ન વિચારવું જોઈએ માનસિક રીતે કે મને આજે 2 કલાકની ઊંઘ ઓછી મળશે. જો નકારાત્મક રીતે 2 કલાકની ઊંઘ ઓછી મળશે એવું વિચારીને આપણે 2 કલાક વહેલા ઉઠીશું તો એ 2 કલાકનો સમય પણ આપણે આપણા કાર્યને સમર્પિત નહીં કરી શકીએ. પણ હું 2 કલાક વહેલો ઉઠ્યો છું તો મારા કાર્યને સમર્પિત છું, મારા કાર્યને પૂર્ણ કરવા માટે મેં સમય આપ્યો છે તેવું વિચારવું જોઈએ. મિત્રો, યાદ રાખવું જોઈએ કે દરેક વ્યક્તિની ક્ષમતાઓ અને ખામીઓ એ જુદા જુદા સ્તરની હોય છે. કોઈ પણ વ્યક્તિ બધી રીતે સંપૂર્ણ નથી હોતો. એનામાં પણ નબળાઈઓ હોય, આપણામાં પણ નબળાઈ હોય જ. એટલે આપણે પોતાની જાતનું સ્વોટ એનાલિસિસ કરવું જોઈએ. આપણામાં કઈ કઈ ક્ષમતા છે, સ્ટ્રેન્થ છે તે જોવું જોઈએ. આપણી નબળાઈ કઈ છે તે પણ આપણે જોવી જોઈએ, વીકનેસીસ. કામ કરવાની આપણા સ્વભાવ અનુસાર કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ આપણી સામે છે તે પણ આપણે જોવું જોઈએ. અને કાર્ય પૂર્ણ કરવા માટેની સામેના પડકારો, ચેલેન્જીસ અથવા થ્રેટ્સ કઈ છે તે પણ આપણે જોવું જોઈએ. પોતાની નબળી બાબતોનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને કોઈ પણ કાર્યની અસફળતાનો સ્વીકાર કરવો એ પણ એક જાતનું પ્રેરક બળ છે. કારણ કે તમારા સ્વભાવની મર્યાદા, તન, મન, ધન જે કંઈ તમારી મર્યાદા છે તે એની જો તમે સ્વીકારશો તો નિષ્ફળતાને પણ તમે તરત પચાવી શકશો. એ નિષ્ફળતાને તમે પચાવીને તમે એને ભૂલી જાઓ છો ને તમે આગળ વધી શકો છો. પણ એ જો સેલ્ફ પીટીમાં કન્વર્ટ થાય તો તે શક્ય નથી. આપણે આપણી મનપસંદના કાર્યો કરવા જોઈએ. શું કરવા માગીએ છીએ તે વિચાર કરવું જોઈએ અને એમાં નિપુણતા મેળવવી જોઈએ. યાદ રાખો કે કોઈ પણ કાર્યની સફળતાનો આધાર 2 બાબતો ઉપર છે. એક તો પેશન એટલે કે તીવ્ર મનોભાવ એ કાર્ય પૂર્ણ કરવાનો, અને બીજો છે ઉત્કૃષ્ટતા, એક્સેલન્સ, સારી રીતે પૂર્ણ કરવાનું. એના ઉપર હોય છે. આ 2 બાબતોને ધ્યાનમાં રાખીને આપણે હંમેશા આપણે જીવનના
વલણમાં એને કેળવવા જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે એકાગ્રતા. સફળતા મેળવવા માટે આ ખૂબ જ મહત્વનો ગુણ છે. કોઈ પણ કાર્ય કરતી વખતે એનું ફોકસ જે છે એ કાર્ય રહેવું જોઈએ, કાર્યનું પરિણામ નહીં, ફક્ત કાર્યની પ્રક્રિયા. જો પરિણામ પર ફોકસ રાખશો તો પ્રક્રિયા બદલાશે, પ્રક્રિયા બદલાશે તો પરિણામ નહીં મળે, પ્રક્રિયામાં ભૂલ થવાની સંભાવના છે. એટલે જે માર્ગ કાર્ય પૂર્ણ કરવા માટે જે માર્ગ નિશ્ચિત કર્યો હોય એ પ્રક્રિયા ઉપર ફોકસ રહેવું જોઈએ, ધ્યાન કેન્દ્રિત રહેવું જોઈએ. સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ, બીજા વિશેના વિચારો ના થાય. એ કાર્યની પ્રક્રિયા, જે કાર્ય જો પ્રક્રિયા અસરકારક હશે, સમયસરની હશે, વૈજ્ઞાનિક હશે તો પરિણામ પણ તમને વૈજ્ઞાનિક ઢબે 100% સારું મળશે. જે તમારા મનને વિચલિત કરી શકે છે, જે તમારો ધ્યાન ભંગ કરી શકે છે, તેવી બાબતો એ પ્રક્રિયાના સમયે તમારે દૂર રાખવી જોઈએ. જેમ કે આપણે કોઈ અભ્યાસ કરવા બેઠા હોઈએ અને આપણો સેલફોન જો બાજુમાં હોય તો વારંવાર આવતા એલર્ટ્સ એ આપણને ડિસ્ટર્બ કરે છે. ત્યારે અભ્યાસનો સમયગાળો 3 કલાકનો, 2 કલાકનો, 5 કલાકનો હોય ત્યારે એટલા સમય પૂરતો મોબાઈલનો ઉપવાસ પણ આપણે કરી શકીએ. એ 5 કલાક પછી તો દુનિયાનો સંપર્ક આપણી સાથે થવાનો જ છે, પણ આપણા માટે અભ્યાસ મહત્વનો છે. એ કાર્ય પૂર્ણ કરવાનું છે, અભ્યાસ કરીને એનો એસાઇનમેન્ટ લખવાનું છે, એના સ્વાધ્યાય કાર્ય આપણે પૂર્ણ કરવાનું છે. એટલા માટે એટલા સમય પૂરતું આપણે એકાગ્ર થવું જોઈએ. તો મિત્રો, મેં કહ્યું એમ પરિણામ તરફ ધ્યાન કેન્દ્રિત રાખવાને બદલે પ્રક્રિયા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ અને પ્રક્રિયાને સારી રીતે પૂર્ણ કરવી જોઈએ. તો પરિણામ આપણને 100% એ સારું મળે છે. તો આ કાર્યક્ષમતાના વધારો કરવા માટે કેવી રીતે પ્રેરણા પ્રાપ્ત કરવી એ પણ આપણા મનમાં એક પ્રશ્ન ઊભો થાય. સ્વયંસ્ફુરિત રહેવાની વાત તો આપણે કરી, તો આ કાર્યક્ષમતાનો વધારો કેવી રીતે કરી શકાય તેના માટેની ચર્ચા આપણે કરીશું. પણ એ પહેલાં ફરીથી આપણે આપણા જે આગળના મુદ્દા હતા તે ફરીથી આપણે એક વખત ઝડપથી જોઈએ કે સ્વયં પ્રેરિત કેવી રીતે રહેવું. ખૂબ અગત્યનો મુદ્દો છે. તો કામ કરતાં કરતાં વખત વિરામ લેવો જોઈએ. ઉદ્દેશની જાહેરાત બધાની સામે ન કરવો જોઈએ અને પણ આયોજન પણ ગુપ્ત રાખવું જોઈએ. થોડીક સફળતા મળ્યા પછી આપણે કહેવું જોઈએ, જેથી કરી નકારાત્મક વ્યક્તિઓ તમને ડિસ્ટર્બ ન કરે. આજનું કામ પૂર્ણ કરવા માટે ફક્ત અત્યારનો સમય છે, ત્યાર પછી આપણને સમય નહીં મળે એવું વિચારીને કાર્ય પૂર્ણ કરવું જોઈએ. નાની નાની સફળતાઓને આપણે ઉજવવી જોઈએ, એનું સેલિબ્રેશન કરવું જોઈએ અને એ આપણને સફળતા તરફ પણ લઈ જાય છે. ત્યાર પછી જીવનમાં જે કોઈ કાર્ય આપણે પૂર્ણ કરવાનું હોય ત્યારે આપણે એ કાર્ય પૂર્ણ કરવા માટે એકાગ્રતાનો ગુણ આપણે કેળવવો જોઈએ. એકાગ્ર થઈને આપણે આપણું કાર્ય પૂર્ણ કરવું જોઈએ. કારણ કે જો ધ્યાન ભંગ થાય તો પ્રક્રિયાથી આપણે ભટકી જઈએ છીએ. પ્રક્રિયા સારી રીતે પૂર્ણ ન થાય તો પરિણામ સારું મળતું નથી. એટલા માટે તો હાઈવે પરનું એક સૂત્ર આપણને બધાને યાદ હશે કે જો આપણું ધ્યાન ભંગ થાય તો દુર્ઘટના થાય. આ સૂત્ર જે છે એ તમને તમારા ડ્રાઇવિંગ ઉપર, હાલનું જે કાર્ય છે એ સારી રીતે પૂર્ણ કરવા ઉપર એ તમને ધ્યાન કેન્દ્રિત કરે છે. નજર હટી, દુર્ઘટના ઘટી. તો નજર હટાવવી નહીં. નજર કોની ઉપરથી નહીં હટાવવાની? પરિણામ ઉપરથી નહીં. પરિણામ તો મળશે જ, પણ જે પ્રક્રિયા તમે નક્કી કરી છે તે પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય તેના માટેનો તમારે પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, આજના વ્યાખ્યાનના આધારે જે પ્રશ્નો તમને પૂછી શકાય
તો સ્વયં પ્રેરિત કેવી રીતે રહેવું જોઈએ, તમારે સ્વયં પ્રેરણા મેળવવા માટે માર્ગદર્શન અને રેકોગ્નિશન, જવાબદારી અને માન્યતા, આ બંને કેવા પરિબળો છે, કેવો ભાગ ભજવે છે, આ પ્રકારના પ્રશ્નો પણ આમાંથી પૂછી શકાય. તો આપણે આવતા વ્યાખ્યાનમાં આ જ મુદ્દાને એટલે કે આત્મપ્રેરણાના આ જ વિષયને લઈને આપણે આગળ વાત કરીશું. આજે આપણે અહીંયા અટકીએ. નમસ્કાર. स्वाध्यायः